એ બંગલાને કામ કરીને છોકરા મોટા કર્યા મેં. એને મને 11 વર્ષ થયા એક્સિડન્ટ થવાને. નાની ઉંમરમાં રંડાકો ગાય. આ શબ્દો એ મહિલાના છે જેના ઘર પર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદના સરદારનગર પાસે કુબેરનગર આઈટીઆઈ રોડ પર આવેલા કમલ તળાવની જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. સવારથી એએમસી દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરી તળાવની આસપાસના આશરે 150 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું, જ્યાં અનેક મહિલાઓ અને બાળકો બેઘર થવાના કારણે રડી પડ્યા. એએમસી દ્વારા તમામ દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં મકાનો ખાલી કરવામાં ન આવતા આખરે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. તેમની માંગ છે કે અન્ય જગ્યાએ વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. તેના વિના તેઓ ઘર છોડવા તૈયાર નથી. આ ડિમોલિશન દરમિયાન એક વિશાળ 2 માળનો બંગલો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો, જેને તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણવામાં આવતું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કરોડોના ખર્ચે બનેલા આ બંગલાને તોડવામાં કોર્પોરેશનને ભારે મહેનત પડી. જો કે કમલા તળાવડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો નથી. તળાવના વિસ્તારમાં આ મંદિર યથાવત રાખવામાં આવશે, તેથી તેના ડિમોલિશનની કાર્યવાહી હાલ મુલતવી રાખવામાં આવી છે.